નમસ્કાર મિત્રો, અંદર 360 વાયટીમાં આપનું સ્વાગત છે। આજે આપણે ઓટ્સ મિલેટ નૂડલ મેગી બનાવવા જઈ રહ્યા છીએ। આપણે થોડી અને આને ગરમ મૂકેલી છે, પાણી નાખીને બફાવા દેવાની છે, હલાવતા રહેવાનું છે સતત। જોઈશ ત્યાં સુધીમાં આપણે બીજી શાકભાજી પણ તૈયાર રાખવાની છે, સમારીને ઓનિયન, કેપ્સિકમ, કેરોટ, બ્રોકલી, ગ્રીન ચીલી અને ગાર્લિક છીનેલું। જો આપણે આ તૈયાર થઈ ગઈ છે, બરાબર છૂટા પડી જાય, દેખી લેવાનું કે ચડી ગઈ છે, છૂટી પડી જાય એવી છે એટલે ગાળી લઈશું। આપણે છલની લેવાની છે, છલની મારફતે આ નૂડલ્સને આપણે એક બાઉલમાં ગાળી લઈશું અને ઠંડા પડવા દઈશું। ત્યાં સુધીમાં આ જે સવારેલી સબ્જી છે એ સબ્જી નૂડલ્સ, લસણ, હવે એક પેન લેવાની છે મિત્રો, એક પેન લેવાનું છે। પેનની અંદર 2 થી 3 ઓઇલ નાખવાનું છે, ગાર્લિક છીનેલું એ નાખવાનું છે, સતત હલાવતા રહીશું। ગ્રીન ચીલી નાખીશું કાપેલી, ત્યારબાદ કેપ્સિકમ નાખીશું, ઓનિયન નાખીશું, મેગી મસાલો કટિંગ કરી નાખીશું, હલાવીશું બરાબર એટલે બધા મસાલા ભળી જાય અંદર। હવે કટિંગ કરેલા ઝીણા ગાજરના ટુકડા છે બારીક, એ નાખીશું। એ રીતે એકદમ બારીક બ્રોકલી છે એ નાખીશું, હલાવતા રહીશું। એમાં પાણી નાખીશું તેથી એ સોફ્ટ થવા લાગે। સોલ્ટ નાખીશું, જીરા મુજબ મસાલો મેગી વધારો નાખીશું, પાણી ઉમેરીશું, પિંક સોલ્ટ નાખીએ છીએ અહીં ઘડી આપણે ઢાંકી દઈશું તેથી આ તમામ સબ્જી સોફ્ટ થઈ જાય, નૂડલ્સ સોફ્ટ થઈ જાય। જોઈ શકાય છે ઓટ્સ મિલેટ મેગી નૂડલ્સ તૈયાર થઈ રહ્યા છે, એકદમ સોફ્ટ। સબ્જી પણ સોફ્ટ થવા બાજી છે, નૂડલ્સ પણ સોફ્ટ થવા બાજી છે, કલર પણ સરસ આવી ગયો છે। તો હેલ્ધી આ રેસીપી છે, સવારના પરમાં ઇન્સ્ટન્ટ બની જાય એવી, તમામ લોકો માટે ઉપયોગી। ડાયાબિટીસ, બીપી અને દર્દી માટે, બાળકો માટે, આ હેલ્ધી ડાયટવાળા માટે પણ ખૂબ ઉપયોગી છે। તો આપ મારી ચેનલ સબસ્ક્રાઈબ, લાઈક, કોમેન્ટ કરશો નવા વિડીયો જોવા માટે। આપ સરસ મજાની કોમેન્ટ કરીને